નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 બરાબર. એમાં તમારી અસાઇનમેન્ટ કંઈ આ પ્રકારની રહેશે. તમારે બજારથી લાવવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, કારણ કે તમે એમાં ખોટા પૈસા બગાડતા નહીં. અહીં માત્ર 5 મિનિટના વિડીયોમાં તમને વિજ્ઞાનની અસાઇનમેન્ટના દરેક પ્રકરણ એટલે કે અલગ અલગ વિડીયો તમે જોશો તો તમને આવડી જશે. માત્ર તમે આઈએમપી પ્રશ્નના દરેક પાઠના 5 મિનિટના વિડીયો જોશો તો પણ તમારી પ્રશ્નો આવડી જશે. તો અસાઇનમેન્ટ લાવવાની કંઈ જરૂર નથી મિત્રો, બરાબર. આપણે અહીં અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છીએ. વિભાગ બી અને એ ઓલરેડી મુકાઈ ગયા છે. આ વિડીયો જોયા પછી જો તમારે જોવાના બાકી હોય તો તે પણ જોઈ આવજો, બરાબર. એટલે તમને એની પણ સમજણ પડી જાય. ધોરણ 9 વિજ્ઞાન અસાઇનમેન્ટ સોલ્યુશન વિભાગ સી ના આપણે પ્રકરણ નંબર 1 અને 2 ઓલરેડી મુકાઈ ગયા છે. હવે પ્રકરણ નંબર 5નું સોલ્યુશન જોઈએ આપણે. તો ચાલો મિત્ર પ્રકરણ નંબર 5 જોઈએ. પ્રકરણ નંબર 5 કોષ રસ પટલનું સ્થાન અને લાક્ષણિકતા અને કાર્ય લખવાના છે તમારે મિત્રો, બરાબર. ખાસ કરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કોષ રસ પટલના સ્થાન અને લાક્ષણિક કાર્યો. સ્થાન તો તમને આવડશે, કારણ કે તમારે વનસ્પતિ કોષની આકૃતિ તૈયાર કરી હશે તો સ્થાન આવડશે. તમારે માત્ર લાક્ષણિકતા અને કાર્યો જણાવવાના છે. ત્યાર પછી છે ટૂંક નોંધ લખો. ગોલ્ગી પ્રસાધન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, દર વખતે આવી જ છે અને પૂછાય પણ છે. ત્યાર પછી રંજક કણોના પ્રકાર અને હરિત કણોની રચના સમજાવો. એમાં રંજક કણોના પ્રકાર તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. રંજક કણોના પ્રકારમાં ખરા ખોટામાં એક પ્રકાર આવી શકે, બરાબર. અને હરિત કણોની રચના તમારે સમજાવવાની રહેશે. ત્યાર પછી 4 નંબર છે પોલ્ટ્રી ફાર્મમાં કારીગરો કેટલાક ઈંડાને જાળવવા ઇન્ક્યુબેટરમાં રાખે છે. આ ઈંડામાં બગડેલા અને સારા ઈંડાને અલગ કરવા તે પાણીથી ભરેલી ડોલનો ઉપયોગ કરે છે. તો પાણીનો ઉપયોગ કરી બગડેલા ઈંડાને સારી ઈંડાને કઈ રીતે અલગ પાડી શકાય? એમાં મિત્રો અમુક ઈંડા નીચે જતા રહેશે ને અમુક ઈંડા ઉપર આવી જશે. તો આ રીતે તમારા ઈંડા બરાબર અલગ કરી શકાય. અને ઈંડાનું કવચ કેલ્શિયમનું કંઈ બનેલું હોય છે. આગળ નામ નહીં આવડતું, પરંતુ કેલ્શિયમ ફોસ્ફેટ કે એવું કંઈ બનેલું હોય છે ઈંડાનું કવચ. ત્યાર પછી ઈંડાને ગરમ પાણીમાં બાફવામાં આવે તો શું થાય, બરાબર. આ 3 પ્રશ્નોના તમારે અવશ્ય જવાબ આપવાના રહેશે. એના પછી લાસ્ટ એન્ડ આઈએમપી પ્રશ્ન છે. આ 3 આકૃતિ આપેલી છે, તમારે 3 100% પૂછાશે જ, બરાબર. એમાં 3 નામ ઓળખવાના છે. એમાંથી હું તમને 2 જાતે આપું છું, એક હું મારી જાતે કહું છું તમને, બરાબર. કઈ કહું તમને? જો ત્રીજી તો આવડી જ જશે, બરાબર, કારણ કે તમારે દોરવાની જ હોય છે અને એ તૈયાર કરવાની પણ હોય છે. એટલે હું ત્રીજી કહી દઉં છું. તમારી ત્રીજી છે વનસ્પતિ કોષ, બરાબર ને. પાકું વનસ્પતિ કોષ એ જ છે ને. એના પછી છે તમારે ઉપર એક પહેલી ગોલ્ગી પ્રસાધન છે મારા ખ્યાલથી, અને બીજી ખબર નથી. એ તમારી બંનેના નામ કોમેન્ટ કરવાના છે. મને ખબર પડશે કે કેટલા જણાએ વિડીયોને એન્ડ સુધી જોયો છે, બરાબર. તમારે આકૃતિના બંનેના નામ કમેન્ટ કરવાના છે, બરાબર, પુસ્તકમાંથી શોધીને. તો આ સુધી આપણે પ્રકરણ નંબર 5ના 5 ક્વેશ્ચન અહીં પૂર્ણ થાય છે. આના પછી પ્રકરણ નંબર 12ના પણ ક્વેશ્ચનના વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર આવી ગયા છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો તમારે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ આભાર. આપણે મળીશું આ વિડીયો સાથે.